જે આપણે ખેતર બાકી હતું વાવવાનું, તો તે ખેતરમાં અત્યારે જો ઓરિયા વાવીએ છે. તો જો હજી શરૂઆત કરી છે. તો અત્યારે જો અડધું ખેતર વવાઈ ગયું, જો અડધે સુધી પૂગી ગયા અને ભાવ પણ સારો કહેવાય, પણ એમાં રિસ્ક છે. કારણ કે મગ આપણા હાથમાં આવે કે ન આવે, એટલા માટે જો ઓરિયાનું વાવેતર કરીએ. તો હવે જો આ છેલ્લી હેઠા મોહિમ છે બાકી. અહીંયા 2 સેટા મોહિમ આવી છે, એક આ બાજુ આવી છે અને એક ઓલી બાજુ આવી છે. તો જો આ છેલ્લી હવે એટલી હાથ છે બાકી. ઉથલ સેટા મોહિમની આપણે વાવી છે. તો જો હવે ઘરે ભાગવું, અને દી પણ હવે જો આથમમાં છે. સીતારામ, જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું રેણીવાળા ખેતર ઉપર, અને અહીંયા જે આપણે ખેતર બાકી હતું વાવવાનું, તો તે ખેતરમાં અત્યારે જો ઓરિયા વાવીએ છે. તો જો હજી શરૂઆત કરી છે દેશી ઓરિયા વાવવાની. આ વખતે આપણે ઓરિયાની જો ટ્રાય કરીએ. જો આ છે ઓરિયા, અહીંયા ટોરાણા. પરવા આપણે કાળા મગ વાવ્યા હતા, જે સામે દેખાય ને તેવા. અને આપણે આખા ખેતરની અંદર ઓરિયા વાવવાના છે. પરવા મગ વાવ્યા હતા, એટલે મગ કંઈ થયા નતા. એટલે આપણે જો ઓરિયા આ વખતે વાવવા છે. તો જો શરૂઆત કરી છે અત્યારે વાવવાની હજી. તો જો એટલો હોવાણું અત્યારે જો ત્યારા કરીએ. જો આ એક ત્યારો અને આ 2 ને 3 ત્યારા વવાણા, જો ચોથો ત્યારો હોવાય. પાંચ દાંતેથી વાવેતર સહેલું છે. જો 5 દાંતાનું વાવેતર. જ્યાં પાટીયું બાંધી દીધું ને એટલે પારો થતો જાય.
આપણે ખેતી ગ્રો ઓટોમેટિક ઓરણી છે, રાજકોટની બનાવટની. તો અત્યારે જો અડધું ખેતર વવાઈ ગયું, જો અડધે સુધી પૂગી ગયા. જ્યાં અહીંયા મશીન છે ને ત્યાં અડધું ખેતર થઈ જાય. તો જો આટલા ત્યારા થયા, 1 2 3 4 8 ત્યારા થયા છે. આ અહીંયા આવી જાય પાછો ટ્રેક્ટર, એટલે 8 ત્યારા કમ્પ્લીટ થઈ જાય. જ્યાં મશીન અડધું ખેતર થઈ જાય કમ્પ્લીટ. આપણે પ્રવીણભાઈ આવ્યા, અહીંયા સામે દવા છાંટતા હતા થઈ, અને હવે જો થોડુંક બાકી છે વાવવાનું. જો અહીંયા રાજદૂત પડી, અહીંયા સામે પ્રવીણભાઈ દવા છાંટતા હતા, એટલે અહીંયા આવ્યા છે આપણી પાસે. જો આમાં છે કાળા મગ વાવેલ, અને આ સામે ચણા વાવેલ છે. જો હવે આટલો ભાગ બાકી છે, જો અહીંયા સુધી બાકી છે આપણે. જો અહીંયા સુધી છે હવે, અને આ બાજુ પણ જો અહીંયા મગનું વાવેતર કરેલ છે. પરવા આપણે પણ મગ વાવ્યા હતા, કાળા મગ. મગ સરસ થયા હતા, ફાલ પણ સારો હતો, પણ કહારી એક નાનો જેવડું અવળો જીવડો આવે છે એક, જે જગ્યાની અંદર રહી. આ જગ્યા અમારી ઉનાળામાં આવશે ને એટલે જગ્યા આખી ફાટી જાય, તમારો આખો પગ વયો જાય ને એટલો દર થઈ જાય. અને એ કહારી અંદર રહી અને રાતના અને દિવસના મગનું પાંદડું ખાઈ જાય, અને જેટલો પણ ફાલ હોય, સિંગ હોય, એ ટોટલી વસ્તુ એ ખાઈ જાય. એટલે આખા મગ છે ને અમારા, જો આ 5 વીઘાના, એ આખા એ દાઠી નાખ્યા હતા. ફાલ બહુ સરસ હતો, વીઘે 10-12 મણ તો ઉતરે એવા મગ હતા. પણ એક છોડવો પણ અમે અહીંથી ઉપાડ્યો નહોતો, બધા કહારી ખાઈ ગઈ હતી. એટલા માટે આ વખતે અમે ઓરિયા વાવવાનું આયોજન કર્યું, દેશી ઓરિયા, બરાબર. અને ત્યારા કર્યા છે, અને એક ત્યારો પછી વેચી નાખવાનો. કેમ કે અહીંયા અમારે ઘેડમાં ઉનાળામાં પછી લીલાળો ન હોય, પાણી ન હોય, એટલે ગામના લોકોને જેને પણ ઓરિયા જોતા હોય એને આપણે એક ક્યારાના ભાવ પ્રમાણે આપશું. તો આવી રીતના આયોજન કર્યું, અને જો આ વખતે ઓરિયાનું વાવેતર કરીએ છીએ. હવે ઘણા લોકો અવાર પણ મગ જ વાવ્યા છે પાછા. હવે એ લોકોનું શું થાય એ હજી કંઈ નક્કી નથી. મગ થાય અને નોય થાય, પણ ઓરિયા હોય 100% થાય. ઓરિયામાં એ પ્રશ્ન આવતો નથી, એટલા માટે આપણે ઓરિયા વાવવાનું આયોજન કર્યું. મગ જો થાય તો સારા થાય, 10 મણ તો ઉતરે મેક્સિમમ, અને મગનો ભાવ પણ સારો હોય. અત્યારે 1700 રૂપિયા ભાવ છે. 10 મણ ઉતરે તો પણ 2.5 ખાંડી જેવો
મગ થાય આમાંથી, અને ભાવ પણ સારો કહેવાય. પણ એમાં રિસ્ક છે, કારણ કે મગ આપણા હાથમાં આવે કે ન આવે, એટલા માટે જો ઓરિયાનું વાવેતર કરીએ, કેમ કે ઓરિયા હોય 100% થઈ જાય, અને એમાં કહારી ખાતી નથી, પણ એટલું વળતર મગ જેવું ન મળે જો મગ થાય તો, બરાબર. પણ એમ કહી શકાય કે પરવા આપણે કંઈ મળ્યું નહોતું, એટલા માટે આ વખતે આપણે જો રિસ્ક લેવું નથી તો ઓરિયાનું જો વાવેતર કર્યું, અને ઓરિયા ત્યારાના ભાવ રાખશું આપણે, જે થોડાક મોટા થઈ જાય ખાધા જેવડા પશુને, તે પછી આપણે ભાવતાલ નક્કી કરશું. ઘેડમાં અમારે જે આ ભાગ છે ને એટલો તે પાણીનો વધારે ભરેલો હોય, એટલે મોડું પાણી ખાલી થાય ને એટલે કોઈ સમયગાળો ન રહે, કોઈ ઋતુ અનુકૂળ ન આવે, એટલે વાવેતરનો કંઈ મેળ ન આવે. નહીંતર તો આખી જગ્યા ચણાની જ છે, અને ચણા 2 વર્ષ પહેલાં આમાં ખાંડી થતા. 5 વીઘામાંથી અમે 6 ખાંડી ચણા તોરેલ છે, જે આ ખેતરમાંથી જ. પણ હમણાં 2 વર્ષથી ચોમાસા વધારે થાય અને પાણી પણ વધારે આવે, એટલા માટે વાવેતર મોડા થાય, પાણી મોડું ખાલી થાય એટલે જો આ પ્રશ્ન આપણે છે. જો દી પણ હવે થોડોક છે, હમણાં અંધારું થઈ જશે થોડીક વારમાં, આપણે તો વવાઈ જશે, અંધારું નહીં થાય ત્યાં, કેમ કે હવે 1-2 ત્યારા થાય એમ છે, અને પછી જો હેઠા મહીન દેવાની રહે. તો હવે જો આ છેલ્લી હેઠા મોહિમ છે, બાકી અહીંયા 2 સેટા મોહિમ આવી છે, એક આ બાજુ આવી છે અને એક ઓલી બાજુ આવી છે. જો પ્રવીણભાઈ ભાગ્યા, દવા છાંટતા હતા રાજદૂત લઈને, એ આવ્યા હતા. તો જો આ છેલ્લી હવે એટલી હાથ છે, બાકી ચાલો તો ઓરિયા પૂરા આપણે હોવાઈ ગયા બધા. તો ઓરિયા આપણે જો કમ્પ્લીટ આખા વવાઈ ગયા, અને એક ઉથલ સેઢા મોહિમની આપણે વાવી છે. તો જો હવે ઘરે ભાગવું, અને દી પણ હવે જો આથમમાં છે, જો એટલો દી બાકી છે હવે,
સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે. મેં કીધું હતું કે દી નહીં હાથમે તો આપણું વવાઈ જાય. તો હજી જો થોડોક દી બાકી છે અને તો આપણું કામ પણ પૂરું થઈ ગયું વાવવાનું. અને હવે જો આપણે ઘરે જવું. તો આ વિડીયો જો તમને ગમે તો મિત્રો લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બધા કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને બીજા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. અને આપણી ચેનલના બધા વિડીયો જોતા રહેજો. અને હવે આપણે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.